મોટા ભાગના લોકો એવી સતત ફરિયાદ કરતા હોય છે કે પેટ ભારે ભારે લાગે છે, ભૂખ મરી ગઈ છે, થોડું કંઈ જમો ને પેટ ભારે ભારે થઈ જાય છે, જેમાં પછી પેટ ફૂલાઈ જાય છે, પેટમાં ગેસ વાયુ રહ્યા કરે છે, પેટમાં દુખાવો થાય છે કે પેટના ક્યાંક ને ક્યાંક રોગો એને ઊભા જ હોય છે. અમુક લોકોને તો એસિડિટી પણ વારંવાર થતી હોય છે. તો વાયુ અને પિત્ત જે લોકોને વારંવાર થતા હોય, સાથે કફ પણ આવી ગયો, એવા લોકો માટે આ સરસ મજાનો વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે એ લોકો એક ભૂલ કરી રહ્યા છે, એને કારણે પણ આ પ્રશ્નોનો ઉદ્ભવ થઈ શકે છે. તો કઈ ભૂલ કરી રહ્યા છે? તો ભગવાને આપણને સરસ મજાના દાંત આપ્યા છે અને દાંતનું કામ શું છે કે ભોજનને ચાવવાનું કામ છે. એટલે આપણા ભોજનમાં આપણી જે લાળ હોય છે મુખમાં, એ લાળમાં પણ પાચક રસો સક્રિય હોય છે. તમે જ્યારે યોગ્ય પ્રમાણસર તમે ભોજન ચાવો છો એટલે એ લાળ એમાં મિશ્રિત થાય છે અને જ્યારે બરાબર તમે ચાવીને એને હોજરી તરફ આગળ ધકેલો છો એટલે એ ભોજન સરળતાથી સરસ મજાનું સુપાચ્ય થઈ જાય છે. અને એ ભોજન જ્યારે સુપાચ્ય થઈ જાય એટલે એમાંથી આપણા શરીરને જે કાંઈ એનર્જી લેવાની હોય, પોષક તત્વો લેવાના હોય, વિટામિન્સ લેવાના હોય, એ બધું સરસ મજાનું તે એમાંથી લઈ લે છે અને વધારાનું ભોજન મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. આ સરસ મજાની એક પ્રક્રિયા છે. પરંતુ તમે જ્યારે એ ભોજન અધકચરું ઝડપથી ફટાફટ ચાવીને અધકચરું ચાવીને તમે હોજરી તરફ આગળ ધકેલો છો એટલે જે દાંતને કામ કરવાનું છે એ કામ હોજરીને કરવાનું આવે છે. એટલે હોજરી ઉપર બોજ વધારાનો પડે, પરિણામે જ્યારે હોજરીનો અગ્નિ એકદમ મંદ પડે, હોજરી નું જે કાર્યક્ષમતા છે તે ધીમી પડે એટલે ભોજન બરાબર પચતું નથી અને ભોજન બરાબર પચે નહીં એટલે અપચો થાય અને અપચો થાય એટલે પેટમાં દબદબો રહ્યા કરે, પેટ ભારે ભારે લાગ્યા કરે, વાયુ પિત્ત કફની પણ સમસ્યા થયા કરે. એ ભોજન આધારિત છે કે તમે કયા પ્રકારનું ભોજન લીધું છે. જો વાયુ વધે એ પ્રકારનું ભોજન લીધું હશે તો વાયુ વધશે, પિત્તજન્ય ભોજન લીધું હશે જેમ કે તીખું તળેલું આથાવાળું તો પિત્ત વધે, અને કફજન્ય ભોજન લીધું હશે એટલે કફની સમસ્યા વધે છે. એટલે તમે કયું ભોજન લીધું છે એને આધારિત વાયુ પિત્ત અને કફની સમસ્યા રહ્યા કરે છે. પેટ ફૂલાઈ જાય, પેટ દડા જેવું રહ્યા કરે, પેટમાં દુખાવો થાય, ગેસ વાયુ તમારો પીછો ન છોડે, આ બધી સમસ્યા રહ્યા કરે છે. એટલે સરસ મજાનું ભોજન ચાવવું જોઈએ. ચાવવું એ એક પ્રકારની કસરત જ થઈ છે, મુખની કસરત થઈ છે. ભોજન બરાબર તમે ચાવીને એનું સેવન કરશો તો તમે નિરોગી જીવન જીવી શકશો અને જે કામ દાંતને કરવાનું છે એ હોજરીને કામ કરવાનું નહીં આવે. પરિણામે ભોજન સરળતાથી પચી જાય અને તમને પેટની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. એટલે આ તમે આજથી જ તમે ચાવવાની પ્રક્રિયા શરૂ કરી દેજો. સરસ મજાનું ભોજન ચાવવું જોઈએ. અધકચરું ભોજન હંમેશા શરીરને ત્રિદોષજન્ય રોગોમાં જ ધકેલે છે. એટલે તમારે થોડુંક ધ્યાન રાખવાનું એટલે તમે નિરોગી જીવન જીવી શકો છો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.